નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે છેલ્લે 13મા દાખલા સુધી દાખલાઓ ગણ્યા હતા ત્રીજા ચેપ્ટરમાં. આજે આપણે હવે વધારાના સ્વાધ્યાયમાં 14મા દાખલાથી આગળ વધીએ. પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 10⁻⁹ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. જો પૃષ્ઠ ઘનતા આપેલી છે, પૃષ્ઠ ઘનતાને આપણે શેના વડે દર્શાવીએ? સિગ્મા વડે. બરાબર, પહેલા ચેપ્ટરમાં આપણે ભણી જ ગયા છીએ. તો સિગ્મા જે છે એ કેટલું આપેલું છે? 10⁻⁹ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચેના 400 કિલોવોલ્ટ સ્થિતિમાનના તફાવત, એટલે વોલ્ટેજ આપ્યા છે આપણને V બરાબર 400 કિલોવોલ્ટ. બરાબર. તો આ 4 કિલો એટલે કેટલી ઘાત થશે? 10⁻³ અને 2 મીંડા એટલે 10⁵ વોલ્ટ જે છે એ આપણે લખી શકીએ. બરાબર. હવે પરિણામે આખી પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે. એટલે જો પ્રવાહ આપેલો છે I બરાબર 1800 એમ્પિયર. બરાબર. હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે એવી કોઈ પ્રણાલી ન હોય તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે અંદાજિત કેટલો સમય લાગશે? એટલે શું કહે છે કે લાંબો સમય ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર ન જળવાય અને એનો નેટ વિદ્યુતભાર શૂન્ય થઈ જાય અથવા તો ટૂંકમાં તટસ્થ થઈ જાય, તો એવું તટસ્થ થવા માટે કેટલો સમય લાગશે? હવે પહેલી વાત તો પૃથ્વીનું વાતાવરણ સાવ તટસ્થ ક્યારેય થવાનું નથી. આ તો જસ્ટ આપણને ઉદાહરણ આપ્યું છે એટલે આપણે એ પ્રમાણે ગણીએ છીએ. બરાબર. આપણે સમય મેળવવાનો છે, કેમ કે પૃથ્વીના વાતાવરણમાં આપણે જાણીએ છીએ કે વીજળીને એવું બધું થતું જ હોય. બરાબર. વાયુઓ બધા છે એટલે એ પ્રમાણેનું વાતાવરણ ક્યારેય તટસ્થ થવાનું નથી. પણ છતાં આપણને આપેલું છે એટલે એ સમય આપણે મેળવીએ કે ભાઈ તટસ્થ થવા માટે કેટલો સમય લાગે. તો પ્રવાહનું એક સમીકરણ છે આપણી પાસે, I બરાબર Q/T. આપણે મેળવવાનું છે T, એટલે T બરાબર શું થશે? Q/I. તો હવે I છે આપણી પાસે, જુઓ, પણ Q નથી. તો Qની જગ્યાએ આપણે શું લખીએ કે સિગ્મા ઇન્ટુ A લખીએ કે, કેમ કે સિગ્મા બરાબર શું થાય? Q/A. તો Q બરાબર સિગ્મા ઇન્ટુ A. તો હવે સિગ્મા અને I છે આપણી પાસે, પણ હવે એ નથી. હવે પૃથ્વી ગોળો છે એટલે ગોળા માટે આપણે ક્ષેત્રફળનું સૂત્ર 4πr² લખી શકીએ છેદમાં I. તો હવે સિગ્મા આપેલું છે, 4π આપણને ખબર છે, R જે છે એટલે શું થશે? આપણે વાત શેની કરીએ છીએ? પૃથ્વીની. એટલે પૃથ્વીની ત્રિજ્યા થશે 6400 કિલોમીટર. જનરલી ન આપેલું હોય તો, અથવા રકમમાં જુઓ છેલ્લે આપણને આપેલું જ છે એક્ઝેક્ટ 6.37 × 10⁶ મીટર લેવાનું છે. તો હવે આ બધાની કિંમત જસ્ટ આપણે આમાં મૂકવાની છે. T બરાબર સિગ્મા જે છે એ કેટલું છે? 10⁻⁹. આ સમીકરણમાં કિંમત મૂકતા જઈએ. બરાબર. 4π જે છે એ કેટલું છે? 3.14 R². R ત્રિજ્યા કેટલી લેવાની કીધી છે? 6.37 × 10⁶ અને એનો વર્ગ છે. બરાબર. છેદમાં I એટલે પ્રવાહ કેટલો આપેલો છે આપણને? 1800 એમ્પિયર. એટલે 18 × 10⁻² લખી નાખો. સાદું આપવામાં થોડીક વધારે સરળતા રહે. એટલે I જે છે એ કેટલું આપેલું છે? 18 × 10⁻². તો આનું સાદું રૂપ તમે આપો. બરાબર. સાદું રૂપ આપશો એટલે T બરાબર તમારે 28.3 જેવું આવશે. અને ઘાતની તમે ગણતરી કરો. બરાબર. તો ઉપર જે છે કેટલી ઘાત છે? -9. અને અહીંયા 6 દુ 12. બરાબર. તો -9 અને 12 એટલે +3 થશે. એ +3 ઉપર રહેશે. નીચે કેટલી છે? +2. એ ઉપર જશે એટલે -2. એટલે 10⁻1 વધશે. એ 10⁻1 જે છે તમે ગુણી નાખો એટલે આ 283 સેકન્ડ થશે. રેડી? તો T બરાબર આપણને શું મળ્યું? 283 સેકન્ડ. એટલે કે પૃથ્વીના વાતાવરણને તટસ્થ થવા માટે કેટલો સમય લાગે? 283 સેકન્ડ. હકીકતમાં આવું થવાનું નથી ક્યારેય, પણ આ તો એક ખાલી વાત છે ઉદાહરણ પૂરતી. આગળ વધીએ. 15મું ઉદાહરણ જે છે
બરાબર। તો 15મા ઉદાહરણમાં આપણને એવું કીધું છે દરેકને 2 વોલ્ટ જેટલું EMF હોય, એટલે E બરાબર કેટલું આપેલું છે 2 વોલ્ટ અને 0.015 ઓમ જેટલો આંતરિક અવરોધ, બરાબર, એટલે સ્મોલ r જે છે 0.015 ઓમ। એવા 6 કોષો, એટલે કોષોની સંખ્યા આપણને આપેલી છે 6, n બરાબર 6 કહીએ, કોષની સંખ્યાને આપણે n વડે દર્શાવીએ, બરાબર। લેડ એસિડ પ્રકારના ગૌણ વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડી 8.5 ઓમના અવરોધ સાથે, એટલે જો એની સાથે શ્રેણીમાં 8.5 ઓમનો અવરોધ જોડેલો છે, બરાબર। તો આ ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ મેળવો। તો n કોષો જોડેલા હોય ત્યારે મેં તમને એક સમીકરણ પણ કરાવ્યું હતું પ્રવાહ મેળવવા માટે, I બરાબર શું થશે NE છેદમાં R પ્લસ NR, બરાબર। n જે છે એ શું છે કોષોની સંખ્યા, આપણે થિયરીમાં મેં તમને કરાવેલી છે આ વસ્તુ। હવે n જે છે એ કેટલું છે 6, બરાબર, E જે છે એ કેટલું છે 2, એવી રીતે નીચે 8.5 વત્તા n જે છે એ 6 આ 0.015, બરાબર, કિંમત વ્યવસ્થિત મૂકજો એટલે ભૂલ ન થાય કંઈ। તો I જે છે બરાબર ઉપર 6 ગુણ્યા 2 કરશું એટલે 12 આવશે, એવી રીતે નીચે 8.5 જે છે એ એમને વત્તા, હવે 6 ગુણ્યા 0.015 કરો, 6 ગુણ્યા, તમે ડાયરેક્ટ એ સાદુરૂપ આપી જ શકો છો એક સાથે, પણ આ તો હું સમજાવું છું એટલે ખાલી લખું છું, એટલે આ બેયનો ગુણાકાર કરો, 6 ગુણ્યા 0.015 કેટલું આવશે 0.09, બરાબર। તો હવે નીચે સરવાળો કરી નાખો, આ 12 છે એમનેમ, 8.5 વત્તા 0.09 કેટલું થશે 8.5 વત્તા 0.09, કેલ્ક્યુલેટર સાથે રાખજો અને સાદુરૂપ સાથે કરતા જજો તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ વધારે આવડશે। તો 8.59, બરાબર। તો હવે 12 ભાગ્યા 8.59 કરો, કેટલું થશે 39 જેવું આવતું હશે, બરાબર। એટલે 1.39 છે એટલે 1.4 એમ્પિયર જે છે એ તમે કરી શકો। 12 ભાગ્યા 8.5 છે એટલે 1 ભાગ 1 પોઈન્ટ આવશે, બરાબર। તો 1.4 એમ્પિયર આપણે એને લઈ શકીએ, એટલે I જે છે આપણને કેટલું મળ્યું 1.4 એમ્પિયર। તો પહેલો જવાબ મળી ગયો। હવે બીજું આપણે મેળવવાનું છે ટર્મિનલ વોલ્ટેજ, તો V ઇઝ ઇક્વલ ટુ શું થાય E માઇનસ IR, આવું સૂત્ર છે ને ટર્મિનલ વોલ્ટેજનું, પણ અહીંયા n કોષો જોડેલા છે એટલે કે 6 કોષ છે, એટલે અહીંયા ગુણાકારમાં n આવશે, સેમ એવી રીતે આંતરિક અવરોધવાળા પદમાં n ગુણાકારમાં આવશે, બરાબર। તો n જે છે એ 6, E જે છે એ 2 માઇનસ ફરીને પાછું અહીંયા n જે છે એ 6, I જે છે એ 1.4, R જે છે એ 0.015, ક્લિયર। તો 6 ગુણ્યા 12, સોરી 6 ગુણ્યા 2 એટલે 12 આવશે, પછી માઇનસ આ કરજો એટલે 11.87 અથવા નિયર અબાઉટ 11.9 વોલ્ટ જેવો જવાબ આવશે, એમ પણ લખી શકો ને તમે, એટલું સાદું રૂપ તો હવે તમે આપી જ શકો, બરાબર। તો એ સાદું રૂપ આપી દેજો અને જવાબ પણ ટેલી કરી લેજો। તો આ જે છે એ બાળકો આપણે 14મો અને 15મો દાખલો 2 દાખલા ગણ્યા, આગળ હજી આપણે ગણીએ છીએ, પણ પહેલાં વિડીયો પુશ કરી અને દાખલો વ્યવસ્થિત લખી લ્યો પછી આપણે આગળ વધીએ। ઓકે ચાલો, તો લખી લીધું હશે તમે વ્યવસ્થિત। ખાસ હું જ્યારે લખવાનું કહું ત્યારે વિડીયો પુશ કરીને લખજો એટલે બાકી ન રહી જાય, કેમ કે હું તરત પછી બોર્ડ ભૂસી નાખતો હોઉં। ચાલો, તો 16મા દાખલાની વાત કરીએ। એક એલ્યુમિનિયમ અને બીજા કોપરના હોય તેવા 2 સમાન લંબાઈના તારનો અવરોધ સમાન છે। જો એક તાર એલ્યુમિનિયમનો છે અને એક તાર કોપરનો, આ દાખલો ખૂબ IMP છે,
વ્યવસ્થિત ધ્યાન રાખજો, સહેલો છે એકદમ અને ઘણીવાર પૂછાય છે, બરાબર. બંને બે સમાન લંબાઈના તારનો અવરોધ સમાન છે, એટલે આ ખાસ અહીંયા ધ્યાન રાખજો કે એલ્યુમિનિયમ અને કોપર એ બંને તારની લંબાઈ સમાન છે અને બંને જે તાર છે એનો અવરોધ પણ સમાન છે. આ આપણને આપેલું છે, બરાબર, લખ્યું છે જુઓ, બે સમાન લંબાઈના તારનો અવરોધ સમાન છે એમ. બેમાંથી કયો તાર હલકો હશે? હલકો એટલે કોનું દળ ઓછું હશે એમ, સીધી ને સિમ્પલ રીતે આપણે કહીએ તો. અને તે પરથી સમજાવો કે શા માટે ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે. ઓવરહેડ એટલે આપણે થાંભલે માથેથી પસાર થતા હોય ને, ઓલા જે મોટા પોલ આપેલા હોય, તો એ જે તાર છે એમાં કયું વાપરવામાં આવે છે? એલ્યુમિનિયમ. શું કામ? એ આપણે જવાબ મેળવશું ત્યાં જ તમને ખ્યાલ આવી જશે. અવરોધકતા આપેલી છે રો એલ્યુમિનિયમ જે છે, બરાબર, એલ્યુમિનિયમની અવરોધકતા જે છે એ 2.63 ગુણ્યા 10⁻⁸ ઓમ ઇન્ટુ મીટર આપેલી છે. કોપર જે છે, બરાબર, કોપર માટે આપેલું છે 1.72 ગુણ્યા 10⁻8 ઓમ ઇન્ટુ મીટર, બરાબર. હવે આમાં જુઓ સાપેક્ષ ઘનતા આપેલી છે. આ એક વસ્તુ સમજી લ્યો, સાપેક્ષ ઘનતાનું સૂત્ર આવું કંઈક થાય. આગળ આવી ગયું છે તમારે 11માં તે 9માં 10માંથી આ સૂત્ર આવે જ છે સાપેક્ષ ઘનતાનું. સાપેક્ષ ઘનતા એટલે શું થાય? તમે જે પદાર્થની વાત કરતા હોય એ પદાર્થની ઘનતા, બરાબર, પદાર્થની ઘનતા આવશે અને એના છેદમાં શું આવે તો કે પાણીની ઘનતા. પાણીની ઘનતા ક્યાં લેવાની હોય તો કે 277 કેલ્વિન તાપમાને, કેમ કે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા સૌથી વધારે હોય. એટલે આપણે છેદમાં જે લખીએ છીએ પાણીની ઘનતા જનરલી આપણે 1000 લઈએ કેજી પ્રતિ મીટર ક્યુબમાં, બરાબર છે. તો એ પાણીની ઘનતા 277 કેલ્વિન તાપમાને હોય, પણ અત્યારે એ મેન્શન કરવાની જરૂર નથી, ચાલશે, બરાબર. હવે આપણને જે છે એ સાપેક્ષ ઘનતા જે છે, બરાબર, જુઓ એલ્યુમિનિયમ સાપેક્ષ ઘનતા જે છે એ 2.7 આપેલી છે, બરાબર, અને કોપરની જે છે 8.9. પણ આપણે જરૂર પડશે ઘનતાની. આ ખાસ સમજજો, આપણે જરૂર શેની પડશે તો કે ઘનતાની જરૂર પડશે, બરાબર. તો પદાર્થની ઘનતા જોતી હોય, હું ડાયરેક્ટ લખીશ અહીંયા, એટલે ખાસ ધ્યાન રાખજો. પદાર્થની ઘનતા મારે જોતી હોય તો શું થાય? સાપેક્ષ ઘનતા એને ગુણ્યા પાણીની ઘનતા થાય કે નહીં, બરાબર. પદાર્થની ઘનતા જોતી હોય તો સાપેક્ષ ઘનતા ગુણ્યા શું થાય? પાણીની ઘનતા. હવે પદાર્થની ઘનતા એટલે ધારો કે હું એલ્યુમિનિયમની વાત કરું છું, એલ્યુમિનિયમની ઘનતાને હું ડી વડે દર્શાવું તો એની સાપેક્ષ ઘનતા કેટલી આપણને આપેલી છે? 2.7. હવે પાણીની ઘનતા 1000 તમે લઈ શકો છો 10⁻3. પણ માની લો કે આપણે નથી લખવું, બરાબર છે, તોય ચાલે. પાણીની ઘનતાને તમે DW કહી દે, બરાબર, વોટર માટે કે ભાઈ પાણીની ઘનતા છે, આમ નામ રાખો એમ. સેમ એવી રીતે હું જ્યારે કોપર માટે લખીશ કોપરની ઘનતા, બરાબર છે, તો કોપરની ઘનતા એટલે શું થશે? એની સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા. હવે કોપરની સાપેક્ષ ઘનતા કેટલી આપી છે? 8.9. એને ગુણ્યા શું આવશે? પાણીની ઘનતા. એટલે હવે હું અહીંયા ડાયરેક્ટ આ સાપેક્ષ ઘનતા ઉપરથી અહીંયા સીધું આ લખું છું, બરાબર. એલ્યુમિનિયમની ઘનતા, બરાબર, તો એલ્યુમિનિયમની ઘનતા DAL બરાબર શું લખી શકશું આપણે? 2.7 એને ગુણ્યા DW. આ કહી દઈએ, જ્યાં DW જે છે એ શું દર્શાવે છે? પાણીની ઘનતા દર્શાવે છે, બરાબર. પછી એવી જ રીતે કોપર માટે લખશું, બરાબર, કોપરની ઘનતા. તો કોપરની ઘનતાને આપણે DCU કહીએ અને એ કેટલી થશે? 8.9 ગુણ્યા DW. હવે DW શું છે એ કહેવાની જરૂર નથી, એકવાર તો આપણે કહી જ દીધું છે. આ ખાસ જરૂર હોય તો નોંધી રાખજો, બાકી સાપેક્ષ ઘનતા તો ભણી જ ગયેલા છીએ આપણે અગાઉ. હવે જુઓ આપણે શું સાબિત કરવાનું છે અથવા શું મેળવવાનું છે તો કે કયો તાર હલકો છે.
બરાબર, એવું મેળવવાનું છે. હવે એની માટે પહેલાં તો આપણને જે આ વસ્તુ આપેલી છે કે ભાઈ એલ્યુમિનિયમ અને કોપરનો અવરોધ સમાન છે, એ સૂત્રનો ઉપયોગ કરીએ. હવે અવરોધનું સૂત્ર એક આપણી પાસે આવું છે, રો એલ, બરાબર. એલ્યુમિનિયમ માટે છે એટલે સફિક્સમાં લખવું, અથવા એમ યાદ ન રહે તો આપણી પાસે સૂત્ર છે જ ને, આર બરાબર રો એલ અપોન એ. તો એ જ સૂત્ર હું અહીંયા લખું છું, બરાબર. સેમ એવી રીતે સામેની બાજુ શેની માટે આવશે? કોપર માટે આવશે. રેડી? હવે લંબાઈ તો જુઓ બેયની સરખી જ છે અને સામસામે એલ એલ કેન્સલ કરી શકીએ આપણે. તો હવે આની ઉપરથી હું શું લખી શકું? રો એ એલ એના છેદમાં રો સી, બરાબર. અને આ બાજુ લાવું, એ ઉપર જશે એટલે એ એલ્યુમિનિયમ એના છેદમાં એ સી, આને સમીકરણ 1 કહીએ, બરાબર. હવે આપણે મેળવવું એમ છે કે કયો તાર હલકો છે, એની શેની ઉપરથી ખબર પડે આપણને? દળ ઉપરથી. આમ જુઓ ને તો એની ઘનતા ઉપરથી ખબર પડી જ જાય. એલ્યુમિનિયમની ઘનતા જે છે 2.7 ગણી છે, બરાબર, પાણી કરતાં. અને કોપરની ઘનતા જુઓ 8.9 ગણી છે. તો અહીંયાથી જ ખબર પડી જાય કોપરની ઘનતા વધારે છે એટલે એનું દળ વધારે જશે કોપર કરતાં, સોરી એલ્યુમિનિયમ કરતાં. એટલે કે કોપરનો તાર જે છે એની ઘનતા વધારે હોવાથી દળ વધારે જ આવશે એલ્યુમિનિયમ કરતાં, બરાબર. તો દળ જેનું વધારે એવી ભારે જ ગણાય ને, એટલે ઘનતાના મૂલ્ય ઉપરથી એમને ખબર પડી જાય જો એમસીક્યુમાં પૂછવું હોય. પણ દાખલા સ્વરૂપે પૂછે 3-4 માર્કમાં તો આપણે વ્યવસ્થિત ગણતરી જે છે એ દર્શાવવી પડે, એટલે એની માટે આપણે આ માથાકૂટ કરીએ છીએ. તો હવે સીધો હું દળનો ગુણોત્તર જ લઉં, કેમ કે આપણે એની ઉપરથી જ સાબિત કરવાનું છે. એટલે કોપરનું દળ છેદમાં એલ્યુમિનિયમનું દળ, બરાબર. હવે દળ તો આપણી પાસે સીધા તો છે નહીં, તો સૂત્ર મૂકી શકીએ. જેમ કે ઘનતાનું સૂત્ર તમે યાદ કરો તો ઘનતા એટલે શું થાય? દળના છેદમાં કદ. તો દળ એટલે શું થાય? બરાબર, ઘનતા એટલે દળના છેદમાં કદ થાય ને. તો દળ એટલે શું થશે? ઘનતા ગુણ્યા કદ થશે. એટલે અહીંયા સામે કોપરનું દળની કિંમત, કોપરની ઘનતા અને કોપરનું કદ, બરાબર. સેમ એવી રીતે નીચે એલ્યુમિનિયમ માટે આવશે. હજી આનું સાદુરૂપ આપીએ. હવે ઘનતા તો છે જ તે આપણી પાસે, બરાબર. કિંમત મૂકવી હોય તો તમે મૂકી જ દો અહીંયાથી. DCU જે છે એ કેટલું છે? 8.9 DW, બરાબર. DCU જે છે એવી રીતે ડી એલ્યુમિનિયમ જે છે 2.7 DW. એને ગુણ્યા હવે કદ, તો કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખી શકીએ આપણે, બરાબર. કદ એટલે A × L લખી શકીએ, ઉપર કોપર માટે, નીચે એલ્યુમિનિયમ માટે. અહીંયા DW કેન્સલ કરીએ એટલે 8.9 છેદમાં 2.7 એઝ ઇટ ઇઝ. હવે જે છે ACUના છેદમાં AAL, બરાબર. જો અહીંયા ACUના છેદમાં AAL, તો આપણી પાસે આ ગુણોત્તર છે, પણ આ શેની બરાબર છે? ALના છેદમાં CU. તો એનું વ્યસ્ત કરીને મૂકવાનું ને આપણે, કેમ કે અહીંયા આપણે ACUના છેદમાં AAL મૂકવું છે. તો સમીકરણ 1 ઉપરથી એ શું થશે? રો CUના છેદમાં રો AL થશે. સમજાય છે? આ લંબાઈ સરખી છે બંનેની, એટલે એ LL કેન્સલ થઈ જશે. હવે કિંમત મૂકી દઈએ 8.9 રો CU અવરોધકતા કોપરની 1.72 ગુણ્યા 10⁻⁸. એવી રીતે છેદમાં આવશે 2.7 ગુણ્યા રો AL એટલે 2.63 ગુણ્યા 10⁻⁸, બરાબર. તો MCU એના છેદમાં MAL કેટલું આવશે? સાદુરૂપ આપી દો -8 તો કેન્સલ થઈ જશે, બરાબર. એટલે એ 2.15 જેવું આવશે. તો આની ઉપરથી તમે આમ પણ લખી શકો, જુઓ MCU બરાબર 2.15 M એલ્યુમિનિયમ. તો આનો અર્થ એવો થયો કે એલ્યુમિનિયમ કરતાં કોપરનું દળ કેટલું વધારે છે? 2.15 ગણું વધારે છે. તો કોપરનું દળ વધારે છે તો કોપર કેવો થયો? ભારે થયો ને. તો આપણને એવું પૂછ્યું છે કયો તાર હલકો હશે, તો એમ કહી શકીએ કે આમ એલ્યુમિનિયમનો તાર
હલકો હશે. અને હવે તમે સમજી જ ગયા કે શું કામ ઓવરહેડ જે કેબલ હોય એમાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. તો આ આપણે સાબિત મેળવવાનું હતું કે કયો તાર હળવો હશે ને આપણે બતાવી દીધું ગણતરી કરીને કે ભાઈ એલ્યુમિનિયમનો તાર હળવો હશે. તો 20મા દાખલામાં તમને પાછા 4 પેટા પ્રશ્નો આપેલા છે. તો એમાં એ પ્રશ્ન જે છે એની પહેલાં આપણે વાત કરીએ તો તમને એવું કીધું છે કે દરેક આર અવરોધના આપેલા n અવરોધને તમે કેવી રીતે જોડશો. જો દરેક અવરોધનું મૂલ્ય કેપિટલ R છે, એવા કેટલા અવરોધ છે તો કે n જેટલા. કેવી રીતે જોડશો કે જેથી મહત્તમ મૂલ્ય મળે. તો અવરોધનું મહત્તમ મૂલ્ય જે છે એ આપણને ક્યારે મળે તો કે એને શ્રેણીમાં જોડીએ તો. એટલે R મેક્સિમમ બરાબર શું કહેવાય n × R. બરાબર. થિયરીમાં મેં તમને ભણાવેલું છે સમાન મૂલ્યના n અવરોધો જે છે એ શ્રેણીમાં જોડીએ આપણે તો સમતુલ્ય અવરોધ n × R થાય. અને એ મેં તમને સમજાવેલું છે કે મહત્તમ મૂલ્ય મેળવવા માટે જોડવાનું પૂછવામાં આવે તો એ શ્રેણી જોડાણ જ થાય. એવી જ રીતે ન્યૂનતમ લઘુત્તમ મૂલ્ય માટે જેને આપણે R મિનિમમ કહીએ તો મિનિમમ માટે કયા જોડાણમાં જોડવું પડે આપણે સમાંતરમાં. અને સમાન મૂલ્યના n અવરોધો સમાંતરમાં જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ કેટલો થાય R/n. બરાબર. એટલે મહત્તમ માટે શ્રેણીમાં જોડવો પડે અને લઘુત્તમ માટે સમાંતરમાં જોડવો પડે. તો આ મહત્તમ અને ન્યૂનતમ અવરોધનો ગુણોત્તર કેટલો થાય આવું મેં ગણાવેલું જ છે. તો R મેક્સિમમ છેદમાં R મિનિમમ. બરાબર. તો R મેક્સિમમ જે છે NR, આ R/n. R કેન્સલ થશે એટલે n ઉપર જશે એટલે n × n² એટલે આપણો આન્સર શું આવશે n². એવી જ રીતે બીજો પ્રશ્ન જે છે બી જે છે ખાસ ટેક્સ્ટ બુક સાથે રાખજો અને રકમ જોતા જજો. 3 અવરોધ આપણને આપેલા છે 1 ઓહ્મ, 2 ઓહ્મ અને 3 ઓહ્મ. બરાબર. એટલે આપણી સરળતા માટે તમે આને R1 કહી દો, આને R2 કહી દો અને આને R3 કહી દો. તો તેમને કેવી રીતે સંયોજિત કરવાથી આપણને સમતુલ્ય અવરોધ 11/3 ઓહ્મ મળે. એટલે હવે તમારે વિચારવાનું છે કે આ ત્રણેયને હું કઈ રીતે જોડું. બરાબર. ત્રણેયને શ્રેણીમાં, ત્રણેયને સમાંતરમાં અથવા 2 શ્રેણીમાં 1 સમાંતરમાં અથવા 2 સમાંતરમાં 1 શ્રેણીમાં. એ આપણે બધું વિચારવાનું છે કે કઈ રીતે આપણે એને જોડીએ કે જેથી કરીને એનું સંયોજનનો કુલ અવરોધ જે છે એ આપણને 11/3 ઓહ્મ મળે. તો અત્યારે ખૂબ લાંબુ ન થાય વિડીયો એટલા માટે હું જલ્દી તમને સીધો આન્સર આપી દઉં છું. 1 અને 2 ઓહ્મનો જે અવરોધ છે એને જો આપણે સમાંતરમાં જોડીએ. બરાબર. આવી રીતે આ R1 આ R2 1 અને 2 ઓહ્મ જે છે એને સમાંતરમાં અને એની સાથે 3 ઓહ્મનો જે અવરોધ છે એટલે કે R3 એને આપણે શ્રેણીમાં જોડીએ તો આ સંયોજનનું મૂલ્ય જે છે પરિણામી અવરોધ જે છે એ આપણને 11/3 ઓહ્મ મળે. જુઓ કઈ રીતે ટેલી કરવું હોય તો આ બે કયા જોડાણમાં છે સમાંતરમાં. કેમ કે એ બિંદુથી તમે નીકળો એટલે અહીંયાથી પ્રવાહના ભાગ પડે. જો એટલે આ બે સમાંતરમાં થયા. બરાબર. તો એનો સમતુલ્ય આપણે મેળવવો હોય જેને આપણે R4 કહીએ તો R4 બરાબર શું થશે R1 R2 છેદમાં R1 + R2. સમાંતરનું સૂત્ર આવડવું જોઈએ. બરાબર. તો 1 × 2 નીચે 1 + 2. બરાબર. એટલે ઉપર 2 આવશે અને નીચે કેટલું આવશે 3 એટલે 2/3 ઓહ્મ થશે. હવે આ સમાંતર જોડાણનું સમતુલ્ય થયું એટલે હવે આ બેનો જે સમતુલ્ય છે એને આપણે શું નામ આપ્યું R4. એટલે હવે આ બંનેના સ્થાને શું આવશે R4. આવા દાખલા આપણે કેપેસિટર માટે કરેલા જ છે પણ એમાં સૂત્ર અલગ હતા. બાકી પદ્ધતિ તો બેયમાં સેમ જ છે શ્રેણી સમાંતર ચેક કરવાની. એટલે R4 આવી ગયું. હવે આ બે કયા જોડાણમાં થશે શ્રેણીમાં. એટલે સમતુલ્ય અવરોધને તમે R કહી દો અને R એટલે શું થશે R4 + R3 કેમ કે આ બંને શ્રેણીમાં છે કે નહીં. બરાબર. તો R4 જે છે એ કેટલું છે તો કે 2/3 વત્તા R3 જે છે એ કેટલું છે 3.
તો 3 તેરી 9, 9 ને 2 11, છેદમાં 3 લસા, તો 11/3 ઓમ આવ્યું કે નહીં? બરાબર, તો આપણે એ જ મેળવવાનું હતું. એટલે ગણતરી કરીને દર્શાવવાની જરૂર નથી. જો તમે પરિપથ એનો દોરી નાખો, જેમ મેં પહેલાં દોર્યો હતો એ, બરાબર, અને કહી દો કે ભાઈ R1 અને R2 ને સમાંતરમાં અને એની સાથે R3 ને શ્રેણીમાં જોડવાથી સમતુલ્ય અવરોધ જે છે એ 11/3 ઓમ જે છે એ મળશે. બરાબર, અથવા તમે સીધું કહી શકો 1 અને 2 ઓમને સમાંતરમાં અને એની સાથે 3 ઓમના અવરોધને શ્રેણીમાં જોડવાથી સમતુલ્ય અવરોધ જે છે એ કેટલો મળશે? તો કે 11/3. એવી જ રીતે આ જ અવરોધો માટે આપણે બીજો જવાબ કે આ જ અવરોધોને કઈ રીતે આપણે જોડીએ કે જેથી આપણને જવાબ 11/5 ઓમ મળે. એટલે કે પરિણામી અવરોધ જે છે એ 11/5 ઓમ મળે. તો એની માટે તમારે શું કરવું પડશે? R2 અને R3 ને સમાંતરમાં જોડવાના અને એની સાથે R1 ને શ્રેણીમાં. એટલે એની આકૃતિ જે છે આવી થઈ જશે. બીજા માટે 11/5 આપણે આન્સર લાવવો હોય તો એનું સંયોજન આ રીતે કંઈક હોવું જોઈએ. બરાબર, આ R1, આ R2, આ R3. બરાબર, એટલે 2 ઓમ અને 3 ઓમના અવરોધને સમાંતરમાં એની સાથે 1 ઓમનો અવરોધ જે છે આપણે શેમાં જોડવાનો? શ્રેણી. જવાબ ચેક કરી લેજો ખાસ. બરાબર, એટલે ખ્યાલ આવે તમને કે સંયોજનનું જોડાણ જે છે એ કઈ રીતે થાય. એટલે આનો આન્સર 11/5 આવશે. બરાબર, એ તમે ચેક કરી લેજો. એવી જ રીતે ત્રીજું છે 6 ઓમ જવાબ આવવો જોઈએ. આ ત્રણેયને કઈ રીતે જોડીએ કે જેથી સમતુલ્ય અવરોધ 6 ઓમ આવે? તો સીધી જ વાત છે, ત્રણેયને શ્રેણીમાં જોડી દો. શ્રેણીમાં અવરોધનો શું થાય? સરવાળો. 3 ને 2 5, 5 ને 1 6, સીધી ખબર પડી જાય. એટલે સમતુલ્ય અવરોધ જો 6 ઓમ જોતો હોય તો આ ત્રણેય અવરોધને શ્રેણીમાં જોડવા પડે. ચોથો જે પ્રશ્ન છે કે 6/11 ઓમ જવાબ મળે સમતુલ્ય અવરોધ. તો 3 ને શેમાં જોડવાના છે? સમાંતરમાં. એ તમે ચેક કરી લેજો. આ ત્રણેયને તમે સમાંતરમાં જોડશો, બરાબર, તો એનો જવાબ જે છે 6/11 ઓમ આવશે. એટલે 6/11 ઓમ સમતુલ્ય અવરોધ મેળવવા માટે ત્રણેય અવરોધ જે છે એને સમાંતરમાં જોડવા જોઈએ. ક્લિયર? તો આમાંથી જે લખવાનું હોય એ વિડીયો પુશ કરીને લખી લેજો. પછી આપણે આગળ વધીએ. હજી આમાં ત્રીજો પ્રશ્ન જે સી જે છે એની વાત આપણે કરીએ. બરાબર, જેમાં સમતુલ્ય અવરોધ જ આપણને મેળવવાનો કીધો છે. સીમાં પણ તમને 2 આકૃતિ આપેલી છે, A અને B. બરાબર, તો સીમાં એવું કીધું છે નીચેના પરિપથ માટે સમતુલ્ય અવરોધ જે છે એ મેળવો. બરાબર, તો એમાં સીમાં આપણે બીજી આકૃતિ જે છે B એ પહેલાં હું સોલ્વ કરાવું છું. દરેકનો અવરોધ જે છે એ કેટલો છે? કેપિટલ R છે. બરાબર, દરેકનો અવરોધ કેટલો છે? કેપિટલ R. ધારો કે A બિંદુ છે, આ B, ગમે એ નામ આપીએ, X Y P Q A B. તો એને આપણે ધન ધારી લઈએ તો ધન છેડાથી તમે નીકળો તો જો કોઈ જગ્યાએ પ્રવાહના ભાગ પડશે નહીં. મેં પહેલાં કીધું છે પ્રવાહ વળાંક પડે એટલે એનો અર્થ એવો નથી કે પ્રવાહનું વિભાજન થાય છે. અહીંયા પ્રવાહ જે છે એ આવી રીતે આમ જશે, પણ બધા અવરોધમાંથી એક જ સરખો પ્રવાહ પસાર થશે. બરાબર, તો આ આકૃતિમાં AB વચ્ચેનો સમતુલ્ય અવરોધ જે છે એ કેટલો થશે? કેટલા અવરોધ છે અહીંયા? ટોટલ 5. જુઓ, 1 2 3 4 અને 5. અને 5 કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. તો શ્રેણીમાં અવરોધનો સરવાળો થાય, તો 5 અવરોધનો સરવાળો કરો એટલે જવાબ શું આવશે? 5R. બીજું કાંઈ આમાં દર્શાવવાની જરૂર નથી. બરાબર, સીધું અને સિમ્પલ છે. તો આ B આકૃતિ માટે તો આપણને જવાબ જે છે એ મળી. ક્લિયર? 5R આવશે. હવે એની પહેલાં જે A આકૃતિ આપી છે એની આપણે વાત કરીએ. થોડીક આકૃતિ જે છે મોટી છે, પણ એક ભાગ આનો આપણે સોલ્વ કરી નાખીએ એટલે પછી ઇઝી થઈ જશે એકદમ. બરાબર, સૌથી પહેલાં આપણે શું કરશું? જુઓ, અહીંયા તમે જુઓ, આવા ચોરસ ભાગ જે છે કેટલા આપેલા છે? 4. બરાબર, ઉપર બધા અવરોધ જે છે એની વેલ્યુ 1 ઓમ આપેલી છે. ટેક્સ્ટ બુક ખાસ સાથે રાખજો. કદાચ મેં બોર્ડ ઉપર આકૃતિ દર્શાવી બરોબર ન દેખાતી હોય તો એટલે ટેક્સ્ટ બુકમાં જોજો
નીચે બધા અવરોધ આપેલા છે એ કેટલા છે 2 ઓહમના. આપણે એનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે એ અને બી વચ્ચેનો. કોઈ પણ એક છેડાને આપણે ધન ધારી લઈએ, એકને ઋણ, અને ધન છેડામાંથી પ્રવાહ પસાર કરીએ. તો સૌથી પહેલાં જે છે ને હું આ ભાગનો મેળવું. અહીંયા નામ આપી દો તમે, આને બી કહી દો, સી, ડી, ઈ, એફ. બરાબર. તો સૌથી પહેલાં આપણે બી અને સી વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવીએ. જો બી સી વચ્ચેનો સમતુલ્ય અવરોધ. બરાબર. તો અહીંયા તમને ખ્યાલ આવી જશે કે બી અને સી વચ્ચે, એટલે હું આ ભાગની વાત કરું છું, આ એક ચોરસ ગાળાની. અહીંયાથી તમે ધન છેડેથી પ્રવાહ બહાર કાઢો એટલે આ બે જગ્યાએ ભાગ પડશે પ્રવાહને. એટલે આ બે શાખા કયા જોડાણમાં કહેવાય? સમાંતર જોડાણમાં. પછી અહીંયા તમે આગળ વધો એટલે આ બે જુઓ શ્રેણીમાં થશે. આ બંનેમાંથી પસાર થતો પ્રવાહ સરખો થશે. એટલે થશે શું? આ બેનું શ્રેણી જોડાણ છે. એટલે 1 + 1 ઉપર અવરોધ કેટલાનો થશે? 2 ઓહમનો. બરાબર. આ બે શ્રેણીમાં છે. એવી જ રીતે નીચે જે છે એ 2 ઓહમના છે અને આ બે શ્રેણીમાં થશે. જો અહીંયાથી પ્રવાહ સરખો જ જશે. એટલે 2 + 2 એનો જવાબ જે છે એ શું આવશે? 4. એટલે ઉપર 2 ઓહમનો અવરોધ થયો ટોટલ, અને નીચે જે છે એ કેટલો થયો? 4 ઓહમનો. અહીંયા ટોટલ 2 ઓહમ, અહીંયા નીચે કેટલું થશે? 4. હવે આ 2 અને આ 4 કયા જોડાણમાં કહેવાય? તો આપણે વાત કરીએ અહીંયાથી પ્રવાહનું વિભાજન થાય એટલે આ ઉપર અને નીચેની શાખા સમાંતર જોડાણમાં કહેવાય. તો સમાંતર જોડાણનું સૂત્ર વાપરીએ, R1 × R2 છેદમાં R1 + R2. ઉપર 2 ઓહમનો અવરોધ છે, નીચે 4 ઓહમનો, એટલે 2 × 4, નીચે 2 + 4. તો 4 દુ જે છે 8 થશે, અને 2 + 4 એટલે કેટલા થશે? 6. તો અહીંયા છેદ ઉડાડી શકો, 2 ચોક 8 અને 2 તેરી 6, એટલે 4/3 ઓહમ આવશે. એટલે 1.33 જેવું થશે. 4/3 કરો એટલે. પણ આ જે છે એ આખા પરિપથનો સમતુલ્ય અવરોધ નથી. આ ખાસ ધ્યાન રાખજો. જુઓ ફરીને અહીંયા પરિપથ તમને દોરીને બતાવું છું. આ એ બિંદુ છે, અહીંયા બી બિંદુ. હવે બી અને સી વચ્ચેની વાત કરી છે. તો બી અને સીનો સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો? 4/3 ઓહમ આવ્યો. બરાબર. આનો એવી જ રીતે તમે આ બધાનો મેળવશો તો એ સેમ જ આવશે ને બધા માટે. બરાબર. આ બીજા ગાળા માટે તે, એવી રીતે ત્રીજા ગાળા માટે તે. એટલે એની માટે પછી ફરીને ગણતરી દર્શાવવાની જરૂર નથી. આ બધા ગાળાઓ જે છે એનો સમતુલ્ય અવરોધ કેટલો આવશે? 4/3. બરાબર. સોરી, અહીંયા એ બી તો નામ આપણે આપેલું જ છે, એટલે થોડોક ફેર કરશું. અહીંયા સી, ડી, ઈ અને એફ, એટલે અહીંયા સી ડી વચ્ચેનો એવી રીતે લખશું. બરાબર. તો આ સી ડી વિભાગનો અવરોધ કેટલો આવ્યો? 4/3. એવી રીતે આ ડી સી, સોરી ડીઈ, બરાબર, અને અહીંયા છે એફ. તો આ ગાળાનો અવરોધ એટલો જ આવશે, આ ગાળાનો અવરોધ એટલો જ આવશે, અને આ ગાળાનો છે. એટલે અલગ આપણે દરેક ગાળાનો અવરોધ જે છે એ મેળવી લીધો. એટલે હવે પરિપથ આવો થઈ ગયો. તો હવે અહીંયાથી ધન છેડામાંથી તમે પ્રવાહ ફરીને વિચારો, આ જેટલો ધારો કે નીકળતો હોય તો જુઓ દરેકમાંથી પસાર થતો પ્રવાહ એક સરખો જ થશે. તો એ બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ જે છે, બરાબર, આ 4 કયા જોડાણમાં થશે? શ્રેણીમાં. બરાબર. એટલે સરવાળો થશે ને કેટલી વાર થશે? 4 વાર. એટલે એને ગુણ્યા હું સીધું શું કરી નાખું? 4. બરાબર. 4/3 વત્તા 4/3 વત્તા 4/3 ને વત્તા 4/3, એટલે ગુણ્યા 4 કરીએ તો સરખું જ છે. એટલે 16/3 ઓહમ. રેડી? તો પોઈન્ટમાં આન્સર લખવો હોય તો તમે લખી શકો, બાકી આ આન્સર જે છે એ બરોબર જ છે. તો આપણે આ બે પરિપથ માટે જે સી જે હતું એમાં 2 એ અને બી આપ્યા હતા, એમાં સમતુલ્ય અવરોધ જે છે એ મેળવવાનો હતો. તો બોર્ડ પાસેથી હું ખસી જાઉં છું, જે તમારે નોટ ડાઉન કરવાનું એ વ્યવસ્થિત કરી લો. ઓકે, ચાલો તો લખી લીધું હશે. આની પછી આપણે 21મા દાખલાની વાત કરીએ. ખૂબ આઈએમપી દાખલો છે, ઘણીવાર પૂછાય છે, પણ આ દાખલામાં
ખાસ કોઈ ટેકનિક નથી, બરાબર. ફરજિયાત તમારે હું જે સ્ટેપથી કરું એ પ્રમાણે જ યાદ રાખવું પડશે. સિમ્પલ સાદી ભાષામાં કહીએ તો પ્યોર ગોખણીયો દાખલો છે, બરાબર. એટલે એમાં જેમ સ્ટેપ કરાવવું એ જ રીતે તમારે એ પરિપથને ઉકેલવાનો છે. તો આકૃતિ હું દોરતો નથી, બધા ટેક્સ્ટ બુકમાં ખાસ ધ્યાન રાખજો, બરાબર. એમાં પરિપથ તમને દોરીને આપેલો છે. 21મો દાખલો જે છે, બરાબર. આકૃતિમાં દર્શાવેલા એક અનંત પરિપથ વડે 12 વોલ્ટની, એટલે બેટરીના વોલ્ટેજ જે છે એ કેટલા આપેલા છે? 12 વોલ્ટ, બરાબર. અને 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ, એટલે બેટરીનો જે આંતરિક અવરોધ છે એ કેટલો છે? 0.5 ઓહ્મ ધરાવતા સપ્લાયમાંથી ખેંચાતો પ્રવાહ મેળવો. એટલે આપણે મેળવવાનો છે પ્રવાહ I, બરાબર. અને દરેક અવરોધનું મૂલ્ય જે છે એ 1 ઓહ્મ છે. તમે આકૃતિમાં પરિપથ જે છે એ જોઈ શકો છો. અનંત નેટવર્ક છે આવું, બરાબર. આગળ જો ડેશ ડેશ કરેલા છે, એટલે અનંત આવા અવરોધો શ્રેણી અને સમાંતરના કોમ્બિનેશનમાં એકબીજા સાથે જોડેલા છે, જેનું મૂલ્ય કેટલું છે? 1 ઓહ્મ છે. આ અનંત નેટવર્ક સાથે 12 વોલ્ટની બેટરી જોડી છે, જેનો આંતરિક અવરોધ 0.5 ઓહ્મ છે, બરાબર. અને આપણે મેળવવાનો છે પરિપથમાં ખેંચાતો પ્રવાહ. સિમ્પલ ભાષામાં કહીએ તો પરિપથમાંથી પસાર થતો ટોટલ પ્રવાહ I. તો હવે એક વસ્તુ સમજો કે પ્રવાહ મેળવવા માટે ઓહ્મનું સિમ્પલ સૂત્ર છે. I બરાબર આપણે શું લખીએ કે V/R. V એટલે વોલ્ટેજ આપેલા જ છે, બરાબર. હવે R એટલે સમતુલ્ય અવરોધ. તો પરિપથનો પહેલાં તો આપણે સમતુલ્ય અવરોધ મેળવવો પડશે. પરિપથમાં 2 અવરોધ છે. એક તો અનંત નેટવર્ક જે આપ્યું છે એનો અવરોધ છે, અને બીજો બેટરીનો આંતરિક અવરોધ છે. તો એ અનંત નેટવર્ક જે છે એ બેટરી સાથે કયા જોડાણમાં થશે? શ્રેણીમાં થશે. એટલે પહેલાં તો આપણને જે આકૃતિમાં અનંત નેટવર્ક આપેલું છે એનો અવરોધ આપણે મેળવવો પડશે, સમતુલ્ય અવરોધ. કેમ કે આખું અનંત નેટવર્ક છે ને એની સાથે બેટરી જોડેલી છે. એટલે સૌથી પહેલું તો પ્રવાહ મેળવવા માટે મારે જરૂર પડશે સમતુલ્ય અવરોધની. અને એ સમતુલ્ય અવરોધ મેળવવા માટે પહેલાં શેનો સમતુલ્ય અવરોધ મેળવવો પડશે? અનંત નેટવર્કનો. તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે આ અનંત નેટવર્કનો સમતુલ્ય અવરોધ X છે, બરાબર. તો આખું જે તમને આકૃતિમાં નેટવર્ક આપેલું છે એ નેટવર્કનો સમતુલ્ય અવરોધ મેં X ધારી લીધો. હવે વસ્તુ સમજો કે કોઈ વસ્તુ અનંત જ છે તો એમાં તમે કોઈ વસ્તુ ઉમેરો કે બાદ કરો ફેર નથી પડવો. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ મારી પાસે ઇન્ફિનિટિવ સંખ્યા છે, તો ઇન્ફિનિટીવમાં હું 2 ઉમેરું તો એ કાંઈ ઇન્ફિનિટિવ પ્લસ 2 ન બોલાય, ઇન્ફિનિટિવ જ બોલાય. અનંતમાં ઉમેરો કે બાદ કરો શું ફેર પડવાનો? એ અનંત જ રહેવાનું. સિમ્પલ વસ્તુ છે. સમુદ્રમાં તમે જઈને 1 લોટો પાણી નાખ્યા હો તો એમાં કાંઈ સુનામી ન આવી જાય, અને 1 લોટો પાણી કાઢ્યા હો તો કંઈ સમુદ્રમાં પાણી ન ખાલી થઈ જાય. એટલે અનંત નેટવર્ક છે એની સાથે કદાચ તમે 1-2 અવરોધ વધારે લ્યો કે ઓછા લ્યો તો એનાથી એના સમતુલ્ય અવરોધને ફેર પડતો નથી, કેમ કે એ અનંત નેટવર્ક છે, બરાબર. સરળ ભાષામાં તો આ નેટવર્ક સાથે R ઓહ્મના, R ઓહ્મ એટલે R આપણને આપેલું છે કેટલું છે? 1 ઓહ્મ છે, એટલે જેને મેં R કીધું છે. એટલે આ નેટવર્ક સાથે R અવરોધને સમાંતરમાં લેતા સમતુલ્ય અવરોધ. હવે શું કરવું છું? મેં કીધું એમ અનંત નેટવર્ક છે એટલે ખાઈ ફેર પડશે નહીં, આપણે 1 કે 2 અવરોધ વધારે કે ઓછા લેશું તો, બરાબર. એટલે આ અનંત નેટવર્કનો અવરોધ મેં X ધાર્યો. હવે એની સાથે એક વધારાનો અવરોધ સમાંતરમાં લઉં છું, બરાબર, R ઓહ્મનું જે મૂલ્ય આપેલું છે. તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? X × R છેદમાં X + R. કેમ કે આખું અનંત નેટવર્કનો અવરોધ કેટલો છે? X. એની સાથે હું R ને સમાંતરમાં લઉં છું. તો સમાંતર જોડાણનું સૂત્ર શું છે? તો કે X × R છેદમાં X + R, R1 R2 છેદમાં R1 + R2 એની જેમ.
તો એટલો અવરોધ થશે. એટલે હવે આપણી પાસે આવું નેટવર્ક થઈ ગયું. બરાબર. હવે આ જે નેટવર્ક છે, પરિપથ છે, આ પરિપથ સાથે બે આર અવરોધને શ્રેણીમાં લેતા. જો હવે શું કરું છું, મેં તમને પહેલાં જ કીધું, આની કોઈ ખાસ બીજી અલગ ટેકનિક નથી, એક જ રીત છે. અને મેં પહેલાં જ કીધું પ્યોર ગોખણીયો દાખલો છે, એટલે આ તમારે પદ્ધતિ યાદ જ રાખવી પડશે. બરાબર. હવે આ જે પરિપથ મળ્યો એની સાથે બે આર અવરોધને શ્રેણીમાં લઈએ. બરાબર. તો એ વખતે હવે સમતુલ્ય અવરોધ જે છે એ કેટલો થાય? બરાબર. તો જુઓ પરિપથ અત્યારે આપણી પાસે જે છે એનો અવરોધ જે છે એ કેટલો છે? તો કે એક્સ આર છેદમાં એક્સ પ્લસ આર. બરાબર. એની સાથે બે અવરોધને શ્રેણીમાં લો તો શ્રેણીમાં તો અવરોધનો સરવાળો થાય, એટલે આર પ્લસ આર, કેમ કે બે અવરોધ મેં શ્રેણીમાં લીધા છે. હવે આ જે મળ્યો આપણને અવરોધ, બરાબર છે, એ આખા પરિપથનો મળ્યો આપણને અવરોધ. હવે સમજો પરિપથ તો અનંત છે, નેટવર્ક તો અનંત છે. તમે કીધું એમ ઇન્ફિનિટી વત્તા તમે બે કરો તો એ ઇન્ફિનિટિવ જ બોલાય. તો આમાં બે અવરોધ ઉમેરવાથી ખાસ કોઈ ફેર નથી પડતો. તો આ આખો જે પરિપથ છે, બરાબર, એના સમતુલ્ય અવરોધને આપણે એક્સ કહી શકીએ, કેમ કે આપણે અનંત નેટવર્કના સમતુલ્ય અવરોધને શું કીધું છે? એક્સ. એટલે અનંતમાં તમે બે ઉમેરો કે બે બાદ કરો એનાથી કોઈ ફેર પડતો નથી, એ અનંત જ રહેવાનું છે. તો આમાં જે કાંઈ મેં ફેરફાર કર્યા એ પછી તે એનો સમતુલ્ય અવરોધ તો હું એક્સ કહી જ શકું, કેમ કે નેટવર્ક કેવું છે? અનંત છે. એટલે આની બરાબર હું શું લખી શકું? એક્સ. બરાબર. એટલે એક્સ ઇન્ટુ આર છેદમાં એક્સ પ્લસ આર પ્લસ 2r. હવે લસા લઈ લઈએ આપણે. તો લસા હું લઈશ એટલે આ લસા લીધેલા એક્સ પ્લસ આર જે છે હું આ બાજુ ગુણી નાખું છું સીધા, એટલે છેદમાં નહીં લખું. અહીંયા એક્સ ઇન્ટુ આર જે છે એમને પ્લસ. હવે આ એક્સ વત્તા આર અહીંયા ગુણાશે. બરાબર, ધ્યાન રાખજો. તો એક્સ અહીંયા ગુણાશે એટલે 2rx. રેડી. અને આર ગુણાશે એટલે વત્તા 2r². અહીંયા એક્સ ગુણી નાખું એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આર પ્લસ 2rx પ્લસ 2r². તો હવે જે છે અહીંયા પ્લસ ઓર માઇનસ તમે કેન્સલ કરી શકો. આ તો સીધું સમજો ને, આ પ્લસ છે અને ઓલી બાજુ જવા દો એટલે માઇનસ થાય, એટલે પ્લસ એક્સ આર ને માઇનસ એક્સ આર કેન્સલ થઈ જશે. હવે એક્સ સ્ક્વેર આ બાજુ અને આ બાજુ લાવવું એટલે માઇનસ 2rx માઇનસ 2r² બરાબર 0. તો આ સમીકરણ જુઓ દ્વિઘાત સમીકરણ જેવું થયું. ax² પ્લસ bx પ્લસ સી સાથે સમીકરણને આપણે શું કરીએ? સરખાવીએ. શું કામ? કેમ કે આપણે આ સમીકરણને ઉકેલવું પડશે. બરાબર. 3 પદમાંથી 4 પદની રીતે થાય, પણ આમાં જુઓ એ રીતે નહીં થાય. એટલે આને દ્વિઘાત સમીકરણનું જે મૂળ સ્વરૂપ છે એની સાથે સરખાવીએ, એ બી અને સી મેળવીએ, પછી ડેલ્ટા મેળવીએ એનો. બરાબર. b² માઇનસ 4ac કરીને પછી એના જે બે ઉકેલો મળે માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a વાળા સૂત્ર ઉપરથી, એટલે એ આપણને ઉકેલ આપે. કેમ કે આ સમીકરણ મળ્યું છે આપણને, આ સમીકરણનો ઉકેલ મેળવીએ એટલે આપણને અનંત નેટવર્કનો અવરોધ મળે, જે આપણે શું ધારેલો છે? એક્સ. અને સમીકરણમાં છે આપણો એક્સ, એટલે આનો જે ઉકેલ છે એ આપણને શું મળશે? એક્સ મળશે. અનંત નેટવર્ક જે છે એનો સમતુલ્ય અવરોધ વ્યાખ્યાયિત કરીને આપશે. બરાબર. એટલે આ સમીકરણને આપણે ઉકેલવાનું છે હવે ડેલ્ટાવાળી રીતથી. તો પહેલાં વિડીયો પુશ કરી અને એટલું સાદું રૂપ જે છે એ લખી લે. બરાબર. ઓકે, ચાલો તો લખી લીધું હશે તમે. હવે જુઓ એ બરાબર જે છે આમાં જુઓ x² નો સહગુણક 1 ગણાશે, બી બરાબર આમાં શું ગણાશે? માઇનસ 2r. બરાબર. એક્સ ગણી લેવાનું. અને સી બરાબર શું ગણાશે? માઇનસ 2r². ઓકે. હવે સૌથી પહેલાં આપણે આનો ડેલ્ટા મેળવીએ.
સ્ટેપ જેટલા મેં લખ્યા છે એ બધા લખવાના છે ફરજિયાત, એટલે કંઈ ભૂલી ન જતા. તો હવે આની માટે પહેલાં ડેલ્ટા મેળવીએ. ડેલ્ટા મેળવવાનું સૂત્ર છે b² - 4ac. તો બીનો વર્ગ કરશો -2r વર્ગ કરો એટલે 4r² થશે. બરાબર, માઇનસનો વર્ગ કરો એટલે પ્લસ જ થાય. 2નો વર્ગ 4, r વર્ગ r², માઇનસ આ સૂત્રના પછી 4ac એટલે 4a એટલે 1, c જે છે એ કેટલું છે -2r². ઓકે, તો હવે આ માઇનસ માઇનસ જે છે એ શું થશે પ્લસ, એટલે આમ થશે 4r². બરાબર, માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 થશે એટલે 8r². બરાબર, 4 + 8 આપણે કરીએ તો ડેલ્ટા બરાબર 8 ને 4 કેટલા થશે 12r². બરાબર, તો 12 ને તમે આમે લખી શકો 4 × 3 લખી શકાય કે નહીં? આવું શું કામ કરીએ છીએ? કેમ કે મારે રૂટ ડેલ્ટા મેળવવો હોય. તો 4નું વર્ગમૂળ 2 નીકળશે, 3નું √3 અને r² નું શું નીકળશે r. ઓકે, તો રૂટ ડેલ્ટા મળી ગયો. હવે આપણે એનો ઉકેલ જે છે એ લખીએ. સમીકરણ ભૂસી નાખું છું. તો એનો ઉકેલ જે છે, તો પહેલો ઉકેલ જે છે, ધારો કે એને x1 કહીએ આપણે, આલ્ફા અને બીટા કયો જનરલી તમે, આમાં x છે એટલે x1 ને x2 કહો, તો -b √ ડેલ્ટા અપોન 2a. બરાબર, પહેલાં પ્લસ વાળું લઈએ છીએ પછી માઇનસ વાળું લેશું. તો x1 બરાબર -b કેટલું છે -2r વત્તા √ ડેલ્ટા કેટલું છે 2√3 કેપિટલ R છેદમાં 2 × a એટલે 1 છે. ઓકે, ચાલો તો હવે સાદુરૂપ આપણે આપી દઈએ. તો માઇનસ માઇનસ પ્લસ એટલે 2r + 2√3r એના છેદમાં 2. ઓકે, હવે ઉપરથી જે છે 2 તમે કોમન કાઢી લ્યો, 2 સામાન્ય કાઢી લ્યો એટલે અંદર વધશે r + √3 અને r ને પણ કોમન કાઢી લઈએ એટલે અહીંયા 1 વધશે. બરાબર, 2 કોમન કાઢી લીધું એટલે અને r એ કોમન એટલે અહીંયા 1 પ્લસ અહીંયાથી 2r કોમન એટલે √3 અને r જે છે હું પાછળ લખું અને નીચે કેટલા આવશે 2. તો 2 કેન્સલ થશે એટલે x1 જે છે એ આપણને કેટલું મળશે તો કે 1 + √3 × r. રેડી? એટલે આ r મેં એટલે જ તમને કીધું છે, કદાચ પરીક્ષામાં આરની બદલે બીજી કોઈ વેલ્યુ આપે તો તમને એક આ સમીકરણ સ્વરૂપે યાદ રહે, આનો ઉકેલ આ જ આવશે. અનંત નેટવર્ક તમને આવું આપેલું હોય એટલે આનો આન્સર આવો જ આવશે 1 + √3 × r. બરાબર, તો આ તો ફિક્સ જ છે અચળાંક. તમારે ફક્ત ખાલી શું કરવાનું છે, આરની કિંમત જે છે એ બદલવાની છે. જો એક્ઝામમાં બદલેલી હોય તો ધારો કે અહીંયા હું 4 લખું તો તમારે અહીંયા 4 મૂકવાનું છે. બરાબર, એટલે MCQમાં કેમાં પૂછાય તો આ ખાસ શોર્ટ ફોર્મ તરીકે તમને કામ લાગશે એટલે યાદ રાખજો. બરાબર, એટલે આ હજી એક જ ઉકેલની આપણે વાત કરી. પહેલાં એટલે સુધીનું લખી લ્યો પછી આપણે આગળ વાત કરીએ. ખાસ વિડીયો પુશ કરીને લખજો. ઓકે, ચાલો તો ધારો કે હવે તમારે લખાઈ ગયું હશે. બીજા ઉકેલની વાત કરીએ. આટલું લખાઈ ગયા પછી હવે આપણે શરૂ કરવાનું છે. હવે બીજો ઉકેલ જે છે બરાબર એને આપણે x2 કહીએ તો -b - √ ડેલ્ટા અપોન 2a. હવે જો અહીંયા તમે માઇનસ લેશો તો અહીંયા શું આવશે માઇનસ આવશે, બાકી કાંઈ ફેર નહીં પડે. બરાબર, અહીંયા પ્લસ હતું તો આ આન્સર આપણો પ્લસ આવ્યો હતો. હવે હું બીજા ઉકેલમાં અહીંયા સૂત્ર પ્રમાણે માઇનસ છે તો અહીંયા હું માઇનસ લઈશ તો 1 - √3 થશે. √3 એટલે 1.73 થયા, સોરી 1.73 થયા. તો 1 - 1.73 કરો એટલે એનો જવાબ ઋણ આવે. હવે આપણે શેનો ઉકેલ મેળવીએ છીએ સમતુલ્ય અવરોધનો. તો અવરોધનું મૂલ્ય ક્યારેય ઋણ હોય નહીં, એટલે આ ઉકેલમાં સાદુરૂપ આપવાની જરૂર નથી. તમારે જસ્ટ અહીંયાથી ફક્ત લખવાનું છે કે આ ઉકેલ શક્ય નથી, આથી
एक्स बराबर एटले के अनंत नेटवर्कनो जे समतुल्य अवरोध है ये 1+√3 इंटू आर थशे। तो अहींया √3 एटले 1.73 थशे बराबर अने आर एटले 1 तो आनो आंसर जे छे केटलो आवशे 2.73 ओम आवशे। रेडी तो एक्स बराबर आपने शू मळ्युं 2.73 ओम। हजी दाखलो अहींया पूरो नथी थतो આપણે મેળવવાનો છે પ્રવાહ। પ્રવાહ માટે શું કરવું પડશે તો કે I બરાબર V/R બરાબર। R એટલે સમતુલ્ય અવરોધ। તો સમતુલ્ય અવરોધ માટે આપણે વાત કરી કે ભાઈ અનંત નેટવર્ક છે એની સાથે બેટરી જોડેલી છે એટલે અનંત નેટવર્ક અને બેટરી શ્રેણીમાં થાય એટલે કે બેટરીનો આંતરિક અવરોધ અને અનંત નેટવર્ક શ્રેણીમાં થશે। એવા ઘણા દાખલામાં આપણે જોયું છે। એટલે સૌથી પહેલાં મારે શું કરવું પડે તો કે અનંત નેટવર્કનો અવરોધ મેળવવો પડે સમતુલ્ય। અને આ જે સમતુલ્ય અવરોધ છે એ બેટરીના આંતરિક અવરોધ સાથે શેમાં થાય શ્રેણીમાં। એટલે હવે પરિપથનો પ્રવાહ મારે મેળવવો હોય તો ખૂબ ઇઝી થઈ જાય V/R। R એટલે સમતુલ્ય અવરોધ। તો સમતુલ્ય અવરોધમાં બે વસ્તુ આવશે अनंत नेटवर्कनो अवरोध एक्स अने आंतरिक अवरोध ए बे श्रेणीमां थाय एटले ई बंनेनो समतुल्य अवरोध मेळवવાનો ने एटले x + r आवशे बराबर। तो हवे I बराबर v जे छे ए केटलुं छे 12 बराबर एना छेदमां x जे छे ए केटलुं मेळव्युं आपणे 2.73 अने आ 0.5 तो I बराबर 12 हवे 2.73 वत्ता 0.5 એટલે 2.78 આવશે બરાબર। 2.73 વત્તા 0.5 કરો એટલે 2.78 આવશે। હવે 12 ભાગ્યા 2.78 કરો એટલે કેટલું થશે 0.5 સોરી 2.73 વત્તા 0.5 છે એટલે 3 7 5 12 વધી 1 એટલે 3.23 આવશે સોરી એટલે અહીંયા 12 ભાગ્યા 3.23 बराबर। तो 12 भाग्या 3.23 करो એટલે કેટલું આવશે 3.71 જેવું બરાબર અથવા 3.72 લખીએ તો પ્રવાહ જે છે પરિપથનો ટોટલ કેટલો થશે 3.71 એમ્પિયર થશે। 22મા દાખલાની આપણે વાત કરીએ તો રકમ એની ઘણી આપણને મોટી લાગે એટલે એવું લાગે કે દાખલો અઘરો છે પણ એવું છે નહીં એકદમ ઈઝી છે। 22મા દાખલામાં કે આકૃતિ 3.33 માં 2 વોલ્ટ અને 0.40 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ પોટેન્શિયોમીટરના અવરોધ તાર એબીના બે છેડા વચ્ચે સ્થિતિમાન જાળવી રાખે છે। એટલે પોટેન્શિયોમીટર સાથે જે બેટરી જોડવામાં આવી છે એ બેટરીના વોલ્ટેજ 2 વોલ્ટ છે એટલે કે એનું EMF 2 વોલ્ટ છે અને આંતરિક અવરોધ 0.40 ઓહ્મ છે। સપ્લાય વોલ્ટેજની વાત છે। अचल 1.02 वोल्ट EMF जाळवी राखतो एक प्रमाणभूत कोष तार पर हवे जो बेटरी जे जोड़ी है तार साथे एना वोल्टेज जे छे 2 वोल्ट आपेला छे बराबर। एने हूँ अत्यारे V कहूँ छूँ V बराबर 2 वोल्ट अने एना आंतरिक अवरोध जे है 0.40 ओम आपेलू है। हवे एनी साथे जे कोष जोड़ेलो है एनु EMF 1.02 वोल्ट है। तार पर 67.3 सेंटीमीटर अंतरे तटस्थ बिंदु आपे छे एटले ज्यारे आ E1 कोष जोड़वामां आवे त्यारे तटस्थ बिंदु जे छे 67.3 सेंटीमीटर अंतरे मळे छे बराबर। અને પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે છે તે સુનિશ્ચિત કરવા 600 કિલો ઓહ્મ જેટલો ખૂબ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે પ્રવાહને નિયંત્રિત કરવા માટે કે જે તટસ્થ બિંદુની નજીક લઘુપથિત કરેલ છે। ત્યારબાદ આ પ્રમાણભૂત કોષના સ્થાને અજ્ઞાત EMF E ધરાવતો કોષ મૂકવામાં આવે। એટલે હવે બીજો કોષ જેને આપણે E2 કહીએ અને એનું EMF E કીધું છે ટેક્સ્ટ બુકમાં જે આપેલું નથી આપણને બરાબર। તો ત્યારે તટસ્થ બિંદુ જે છે એ 82.3 સેન્ટીમીટર મળે છે
બરાબર। તો સૌથી પહેલું આપણને મેળવવાનું કીધું છે આ ઈએમએફ મેળવો ઈ, તો આપણી પાસે એક સૂત્ર છે E1/E2 ઇઝ ઇક્વલ ટુ L1/L2। તો E2 બરાબર શું થશે? E1 ગુણ્યા L2/L1। E2 આ તરફ આવશે, L2 ઉપર, L1 નીચે, બરાબર। E2 એટલે એને શું કીધું છે આપણે? E, એટલે E2 ની જગ્યાએ E મૂકી દઉં। E1 જે છે એ 1.02, L2 જે છે એ કેટલું છે? 82.3 અને L1 જે છે એ 67.3, બરાબર। તો સાદું રૂપ આપી દો એનું, 1.02 છે એને ગુણ્યા 82.3 અને એને ભાગ્યા 67.3, બરાબર। તો 1.25 જેવું આવશે। સાદું રૂપ ખાસ આપજો, કાંઈ ભૂલ હોય તો ચેક કરી લેજો। તો ઈએમએફ જે છે આનું કેટલું આવશે? 1.25 વોલ્ટ। એકદમ ઇઝી છે, મળી ગયું આપણને। અને આ સૂત્ર આપણે મેળવેલું જ છે બે પોટેન્શિયોમીટરના ઈએમએફની સરખામણી, પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવાની જે થિયરી હતી એમાં આપણે આ સૂત્ર મેળવ્યું હતું, બરાબર। એટલે એ તમને યાદ જ હશે, એટલે બહુ સિમ્પલ વસ્તુ હતી। આગળ વાત કરીએ, બી જે છે કે 600 કિલો ઓહમના ખૂબ મોટા અવરોધનો હેતુ શું છે? એક રીતે રકમ વાંચો તો એમાં જુઓ લખ્યું જ છે પ્રવાહને સુનિશ્ચિત કરવા, એમ એટલે કે પ્રવાહને નિયંત્રિત કરવા માટે। આ પહેલાંય આપણે એકવાર વાત કરેલી છે કે આ મોટો અવરોધ જોડવાનું કારણ શું હોય? તો કે પ્રવાહને નિયંત્રિત કરવા માટે। બીજા શબ્દમાં કહેવું હોય તો ગેલ્વેનોમીટરમાંથી વધારે પ્રવાહ પસાર ન થાય। જો ગેલ્વેનોમીટરમાંથી વધારે પ્રવાહ પસાર થાય ને તો ગેલ્વેનોમીટરને નુકસાન થાય। સિમ્પલ ભાષામાં કહીએ તો એ બળી જાય, બરાબર છે? એટલે પછી વ્યવસ્થિત કામ ન કરે, એટલે ગેલ્વેનોમીટરને નુકસાન ન થાય એ માટે થઈને એટલો મોટો અવરોધ જે છે એ જોડેલો હોય। એટલે સિમ્પલ શબ્દમાં આપણે એમ કહી શકીએ કે પ્રવાહને નિયંત્રિત કરવા માટે। આગળ આપણે આવશે ગેલ્વેનોમીટર અને એ મીટર જે છે, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી એ મીટર રૂપાંતરણ અને વોલ્ટમીટર રૂપાંતરણ, ત્યારે આપણે આ ચર્ચા કરશું, બરાબર। પણ અત્યારે ખાલી આજે આપણને પૂછ્યું છે એની માટે તમે બે જવાબ આપી શકો, એક તો પ્રવાહને નિયંત્રિત કરવા માટે અને ગેલ્વેનોમીટરને નુકસાન ન થાય એ માટે થઈને, બરાબર। પછી એવી જ રીતે સી છે, આ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કઈ અસર થશે? ના, આ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કોઈ અસર થાય નહીં। એ ફક્ત ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ નિયંત્રિત કરે છે, જેથી કરીને ગેલ્વેનોમીટરને કોઈ નુકસાન ન થાય। એટલે તટસ્થ બિંદુ પર આની કોઈ અસર થશે નહીં। પછી એમાં ડી છે કે શું પોટેન્શિયોમીટરના ચાલક કોષનું ઈએમએફ 2 વોલ્ટને બદલે 1 વોલ્ટ હોત? જો પોટેન્શિયોમીટર સાથે જે બેટરી જોડી છે એના વોલ્ટેજ કેટલા આપેલા છે આપણને? 2 વોલ્ટ। એટલે તમે જો આ કોષ કરતાં આના વોલ્ટેજ વધારે છે અને એ વધારે જ હોવા જોઈએ તો જ પરિપથ જે છે એ કારગત નીવડે કે વ્યવસ્થિત કામ કરે, બરાબર છે? સપ્લાય વોલ્ટેજ તો વધારે જ હોવો જોઈએ ને, સીધી વાત છે, બરાબર। તો હવે એ એમ કહે છે કે આ 2 વોલ્ટની બદલે આપણે 1 વોલ્ટ લઈએ, બરાબર છે? તો ઉપરની પરિસ્થિતિમાં આ રીત કારગર નીવડે, એટલે કે તો તટસ્થ બિંદુને જે કંઈ આપણે મેળવીએ છીએ એ બધું થઈ શકે? તો એ થઈ શકે નહીં, એમાં ના પાડવાની રહે। કેમ કે જુઓ આ 1 વોલ્ટ તમે લ્યો એટલે આ કોષના ઈએમએફ જેટલું થઈ ગયું ઓલમોસ્ટ, અથવા એમ કહી શકો એક્ઝેક્ટ આંકડા તમે ધ્યાનમાં લ્યો તો આ કોષનું ઈએમએફ વધી ગયું, બરાબર। એટલે વ્યવસ્થિત પરિપથને કાર્યરત કરવા માટે કોષના ઈએમએફ કરતાં આપણે જે બેટરી જોડી હોય એના વોલ્ટેજ વધારે હોવા જોઈએ। પોટેન્શિયોમીટર સાથે જે સપ્લાય વોલ્ટેજ જોડવામાં આવે છે એ વોલ્ટેજ હંમેશા કેવા હોવા જોઈએ? વધારે હોવા જોઈએ આની કરતાં, તો જ પરિસ્થિતિ કારગત નીવડે, બરાબર। એટલે આમાં આપણે ના પાડવાની રહેશે। પછી ઈ જે છે કે શું આ પરિપથ ખૂબ જ નાના ઈએમએફ જેમ કે કેટલાક મિલીવોલ્ટના ક્રમના થર્મોકપલમાં મળતા ઈએમએફ જેટલા શોધવા માટે કામ કરી શકશે? જો ના તો તમે પરિપથમાં શું ફેરફાર કરશો? મિલીવોલ્ટના ક્રમનો એટલે ખૂબ નાનો થયો, અહીંયા આપણે વોલ્ટેજ જોઈએ છીએ 2 વોલ્ટ 1 વોલ્ટ ને એવા છે,
એટલે મિલીવોલ્ટ એટલે આની કરતાં લગભગ 1000માં ભાગનું થયું. તો આ પરિસ્થિતિ જે છે અથવા તો આ જે રચના છે એ મિલીવોલ્ટના ક્રમનો માપી શકે નહીં, બરાબર, કેમ કે એકદમ સૂક્ષ્મ છે. તો આપણે વાત કરેલી છે જ્યારે મેં તમને પ્રચલન સમજાવ્યું ત્યારે કે પોટેન્શિયોમીટરની જો સંવેદિતા આપણે વધારવી હોય તો શું કરવું પડે, એના તારની લંબાઈમાં વધારો કરવો પડે, બરાબર. તો એટલે પ્રચલન જે છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે વાત કરી હતી V/L, એની ઉપરથી મેં તમને સંવેદિતાવાળી વાત સમજાવી હતી. એટલે જેમ પોટેન્શિયોમીટરના તારની લંબાઈ વધારે હોય એમ એની સંવેદિતા વધારે હોય. એટલે જો આપણે ખૂબ સૂક્ષ્મ માપનો કરવા હોય તો પોટેન્શિયોમીટરના તારની લંબાઈમાં ખૂબ વધારો કરવો પડે, બરાબર. લગભગ આ જે લંબાઈ છે એનાથી 10 થી 15 ગણો આપણે વધારો કરવો જોઈએ, બરાબર. એટલે કહેવાનો અર્થ એવો છે કે જ્યારે સૂક્ષ્મ વોલ્ટેજનું માપન કરવાનું હોય ત્યારે પોટેન્શિયોમીટરના તારની લંબાઈ ઘણી વધારે હોવી જોઈએ, જેથી એની સંવેદિતા આપણને સારી એવી મળે અને તો એ સૂક્ષ્મ માપનો જે છે એ કરી શકે, બરાબર. લ્યો, તો આમાં એક જ ગણતરીવાળો પ્રશ્ન હતો પહેલો એ જે છે, બાકી બધા તો થિયરિટિકલ હતા, છતાં મેં સાથે સાથે તમને કરાવી દીધા. એવી જ રીતે 23માં જે છે એ પણ એકદમ ઇઝી છે, બરાબર. આકૃતિ 3.34 એ 1.5 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ શોધવા માટે વપરાયેલ 2 વોલ્ટનો પોટેન્શિયોમીટર દર્શાવે છે. જો 1.5 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ એટલે E1 જે છે એ કેટલું 1.5 વોલ્ટ છે, અથવા કોષનું EMF જે છે 1.5 વોલ્ટ, અને પોટેન્શિયોમીટર સાથે જે બેટરી જોડી છે એ 2 વોલ્ટની છે. તમે રકમ ધ્યાનથી વાંચજો, એવું લખ્યું જો 1.5 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ શોધવા માટે વપરાયેલા 2 વોલ્ટનો પોટેન્શિયોમીટર દર્શાવે. 2 વોલ્ટનો પોટેન્શિયોમીટર દર્શાવે એટલે એનો શું થયો, પોટેન્શિયોમીટર સાથે 2 વોલ્ટની બેટરી જોડેલી છે અને કોષ જે છે એનું EMF કેટલું છે 1.5, બરાબર. ખુલ્લા પરિપથની સ્થિતિમાં કોષ માટે તટસ્થ બિંદુ જે છે, બરાબર, 76.3 સેન્ટીમીટર મળે છે. જ્યારે કોષના બાહ્ય પરિપથમાં 9.5 ઓહ્મનો અવરોધ, બાહ્ય અવરોધને કેપિટલ R કહીએ, જે 9.5 ઓહ્મ છે, જોડવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ જે છે એ 64.8 મળે છે, બરાબર. તો કોષનો આંતરિક અવરોધ મેળવો તો આટલી વસ્તુ આપણને આપી છે. 2 તટસ્થ બિંદુ, બાહ્ય પરિપથનો અવરોધ આપેલો છે, કોષનું EMF આપેલું છે અને આંતરિક અવરોધ આપણે મેળવવાનો છે. તો કયું સૂત્ર વાપરશું તો મળશે આપણને, આપણે થિયરીમાં એક સૂત્ર મેળવેલું છે કોષનો આંતરિક અવરોધ માટે, R બરાબર L1/L2 -1 × R, બરાબર. આવું કંઈક સૂત્ર હતું, જોઈ લેજો મારી કંઈ ભૂલ થતી હોય તો, બરાબર. L1 જે છે એ કેટલું છે 76.3, L2 જે છે એ કેટલું છે 64.8 -1 અને R જે છે એ કેટલું છે 9.5. તો આનું સાદુરૂપ આપણે આપી દઈએ, બરાબર. કેટલું આવશે 76.3 ભાગ્યા 64.8, બરાબર, -1 એને ગુણ્યા 9.5 એટલે 1.68 અથવા 1.69 અથવા 1.7 તમે લખી શકો. હું અત્યારે 1.68 લખું છું, બરાબર, ઓમ. તો આ જે છે એ આપણને શું મળ્યો, એનો આંતરિક અવરોધ મળ્યો. ક્લિયર? બંને દાખલા સિમ્પલ છે.